દ્વારા 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની રાજ્ય સરકાર દ્વારા ટૂંક જ સમયમાં જાહેરાત થવા જઈ રહી છે, ત્યારે આજે મેં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત આજે પત્ર લખ્યો છે કે મારો મત વિસ્તાર બોટાદ શહેર નગરપાલિકા જે છે એ પ્લસ ગ્રેડની નગરપાલિકા છે. બોટાદ શહેરની વસ્તી 3 લાખ આજુબાજુની વસ્તી છે, એટલે કે 9 જેટલી નગરપાલિકાઓને જો મહાનગરપાલિકાનો દરજ્જો રાજ્ય સરકાર આપતી હોય તો સાથોસાથ બોટાદ શહેરની નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી હું લેખિત માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે માંગણી કરું છું. એ એટલા માટે કે બોટાદ શહેર જે છે એ આમ જોવી તો ખૂબ જ વિકસિત શહેર છે અને એને વિવિધ લોકોની સુવિધાઓ મળી રહે તેના માટે મહાનગરપાલિકાનો દરજ્જો આપવો ખૂબ જ જરૂરી છે. એટલે કે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત આજે પત્ર લખીને માંગણી કરું છું. સાથોસાથ એ પણ માંગણી કરું છું કે બોટાદમાં ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ જ વિકટ છે, તો સાથોસાથ માનનીય મુખ્યમંત્રીશ્રી ટૂંક જ સમયમાં બોટાદ શહેર ફરતે રિંગ રોડની પણ એક માંગણી અમારી વર્ષો જૂની છે એ પણ કરી આપે તેવી આજે લેખિત એક માંગણી કરું છું.